નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કાળઝાળ ગરમીને લઈને સમાચાર આવી રહ્યા છે કે ગરમીથી બચવા હવે લોકો વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે આકરા ઉનાળાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં ઉમટ્યા છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। એક તરફ વોટર પાર્કમાં લોકોનો ધસારો વધ્યો છે અને બીજી તરફ સ્નો પાર્કમાં પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે કારણ કે અત્યારે 44 થી 45 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઈ છે। ગુજરાતમાં જે ગરમીનો પારો હોય છે તે ઉચકાયો છે, તેના કારણે જે લોકો હોય છે તે તાહીમામ પુકારી રહ્યા છે। ત્યારે ખાસ કરી અને જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ત્યારે આપણે વોટર પાર્ક પહોંચ્યા છીએ, ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા વોટર પાર્ક પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે ખાસ કરી વોટર પાર્ક પહોંચ્યા છે। વોટર પાર્કમાં લોકો જે હોય છે વિવિધ રાઇડ્સમાં બેસી અને મજા માણતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ જ જે એન્જોય હોય છે કરી રહ્યા છો। એક જ બહાર લઈએ તો ખૂબ જ જે ગરમી પડી રહી છે તે ગરમીમાંથી રાહત મળવા માટે વોટર પાર્ક પહોંચ્યા છે અને વોટર પાર્કમાં ખૂબ જ જે એન્જોય હોય છે તે લોકો કરી રહ્યા છે। તમે જોઈ શકો રેન ડાન્સ હોય તો બીજી બાજુ છે વિવિધ રાઇડ્સો હોય છે, રાઇડોમાં બેઠીને પણ જે લોકો હોય છે તે મજા માણી રહ્યા છે। તો કાળઝાળ ગરમી પડી રહી છે અને ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં લોકો સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે। આ તસવીરો જુઓ। સ્નો પાર્કમાં -डिग्री તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે ત્યારે પાર્કમાં આવેલા લોકો પણ કહી રહ્યા છે કે શિમલા જેવી જ મજા અહીંયા જોવા મળે છે। ગરમીનો જરા પણ અહેસાસ થતો નથી। બહુ જ મજા આવે છે। બહાર જશો ને બહુ જ ગરમી છે। શું શું એન્જોય કર્યું તમે? શું એન્જોય કર્યું? બસ હજી પહેલા અહીંયા જ આવ્યા છીએ। અને હવે વાત જીવલેણ ગરમીની। વડોદરામાં હીટવેવ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ગરમીનો પારો 43 ને પાર જતા હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ગરમી વધતા હાર્ટ એટેકથી એક જ દિવસમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યાનું તારણ સામે આવ્યું। સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારી અને પોલીસ કર્મીનું મૃત્યુ થઈ ગયું। નિવૃત્ત આર્મીમેન અને વૃદ્ધ મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત થયું। વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી। હીટવેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં ખૂબ વધારો થઈ રહ્યો છે। ગતરોજ 108 એમ્બ્યુલન્સને 12 જેટલા કોલ મળ્યા હતા। વડોદરામાં MGVCLની ઘોર બેદરકારી સામે આવી। ગોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગરના દ્રશ્યો સામે આવ્યા। સ્પાર્ક સાથે વાયરો બળીને નીચે પડી ગયા। સોસાયટીમાં આતશબાજી થતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। રાત્રિ દરમિયાન વીજ વાયરોમાં સ્પાર્ક થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ। છેલ્લા 15 દિવસથી સ્થાનિકો પરેશાન છે। સ્માર્ટ મીટરની વાતો વચ્ચે MGVCLની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। રાજ્યની મદ્રેસામાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે। ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી શકાય નહીં। રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે। આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ કહ્યું હતું કે જનતાને સરકાર પર ભરોસો છે, કાયદેસરની કાર્યવાહી થશે। રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે। આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે। અમને ધારાસભ્ય તરીકે મને પણ ભરોસો છે, રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જડબાતોડ જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર 100% કરશે। देखिए, कल अहमदाबाद के एक मदरसा में एक ऐसी घटना घटी है जो नहीं घटनी चाहिए। एक आचार्य जो वहाँ की चेकिंग के लिए गया था, उसके ऊपर कई ईसमों द्वारा हमला किया गया। बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ से निकालना पड़ा। जिस तरह मेरे साथी महेश भाई ने कहा
मैं आपको विश्वास दिलाता हूं कि भारतीय जनता पार्टी की आदरणीय भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियां चलाने वाला नहीं है। उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे। વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમ છતાંય યાત્રિકોની ભીડ અહીંયા દેખાઈ રહી છે। આ તસવીરો જુઓ। દ્વારકામાં પવિત્ર ગોમતીમાં 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તો સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું। યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા। દ્વારકામાં આજે 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું। 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા। આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું। હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈપણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવી રહ્યા છે। આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે। તો પોઈચા મંદિર પાસે હાલ તો બેરિકેડ લગાવી દેવાયા છે। નદી પાસે જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે, કારણ કે 14મી તારીખે જે ઘટના બની હતી અને તેમાં લોકોના મૃત્યુ થયા હતા ડૂબવાથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા। અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી। આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂડમાં દેખાયા। લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી। આચાર સંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા। આ પ્રસંગે નમો પુસ્તક પરબના સ્થાપક મહેશ કસવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાંચે ગુજરાતની શરૂઆત કરી હતી। તેમના અભિયાનને જીવંત રાખવા માટે નમો પુસ્તક પરબ શરૂ કરાયું છે। મણિનગરના ધારાસભ્ય માનની નરેન્દ્રભાઈ મોદી હતા ને ત્યારથી જ અમારા મનની અંદર નક્કી હતું કે માનની નરેન્દ્રભાઈએ જે વાંચે ગુજરાતનું ઇનિશિયેટિવ લીધું છે એને જીવંત રાખવા માટે કંઈક મણિનગરના લોકોએ કરવું જોઈએ। અને એટલા માટે 3-3.25 વર્ષ પહેલાં નમો પુસ્તક પરબના માધ્યમથી એક નાનો વિચાર અમે રજૂ કર્યો। આપ સૌરાષ્ટ્રમાં જાઓ એટલે આપને એક શબ્દ સાંભળવા મળે, પરબ। પરબ એટલે પાણીના પરબ, છાસના પરબ, પરંતુ મણિનગર વિસ્તારની અંદર પુસ્તકોના પણ પરબો હોય છે। એની અંદર પણ એજ્યુકેશન ધરાવતી પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, એ તમામ પુસ્તકો રાખવામાં છે। એ પણ નિઃશુલ્કે લોકો અહીં લઈ જાય, લોકો અહીં મૂકી જાય, એ પ્રકારની આખી વ્યવસ્થા છે। છેલ્લા અનેક વર્ષોથી અહીં દર રવિવારે સવારે 9 થી બપોરના 12 કલાક સુધી અહીં થતી હોય છે। જોઈ શકાય છે કે અલગ અલગ પુસ્તકો છે, એજ્યુકેશનથી માંડીને ધાર્મિક તમામ અલગ અલગ પ્રવૃત્તિના પુસ્તકો હોય છે। જોઈ શકાય છે કઈ રીતના વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે। ખુદ રાજ્યના મુખ્યમંત્રી અહીં વિઝિટ લેવા માટે આવે છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ એક કન્સેપ્ટ લાવ્યો, તેને લઈને જ આનું નામ પણ છે નમો પુસ્તક પરબ। જોઈ શકાય છે કે રીતના અલગ અલગ એજ્યુકેશનના જે કહી શકાય કે ઘણી કિંમતી આ પુસ્તકો છે, છતાં પણ વિના મૂલ્યે એટલે ફ્રીમાં આ પુસ્તકો અહીં મળે છે।